બધાને જય માતાજી. તાજ નવા બ્લોકમાં સ્વાગત છે. તો આપણે જો અત્યારે દિવાળી છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવી નાખી છે અને આપણે દિવાળીની મીઠાઈ આવી ગઈ છે. મીઠાઈમાં પેંડા લાવ્યા છે, પછી ધાબાના લાડવા છે, ના બટકા છે, બે જાતના, બે કલરના સારા છે બટકાઈથી. ના જાડા ગાંઠિયા છે, આ ઝીણા ગાંઠિયા છે. અને આપણે જો ખીખોડાનું શાક બનાવ્યું છે રહાવાળું, અને અડદની દાળ છે બપોરની. રોટલા બનાવ્યા છે. રહાવાળું શાક હોય એટલે રોટલો હોય તો મજા આવે સોળીને ખાવાની. અને આમાં સાઈ છે. અને અમારા પ્રિયાંશી બેન ગયેલા છે દાદાને ઘરે રમવા. તો અત્યારે સાંજના 8 વાગી ગયા છે. અને હમણાં જો દિવાળી ઓરી આવી ગઈ હતી ને ઘણું બધું કામ હતું એટલે આપણે બ્લોકે નથી બનાવ્યો અને કીધું બ્લોકે નથી મૂકાણો. કામ તો ઘણું બધું હતું, ડુંગળી સોંપવાની ને પારવાની, પાણી વાળવાનું, દવા છાંટવાની, પછી થોડીક શીંગ હતી વાવેલી એ હતી વીણવાની હતી. એવું થોડું થોડું કામકાજ હાલતું એટલે કે બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહેતો. બધું કામ હારવાર થાય શાળામાં. તો અમે જો પેલા સુરત રહેતા તો આવી બધી મીઠાઈ ના ન મળતી હોય પણ આપણે ભાવતી ન હોય એવી મળે. અને અહીંયા તો આપણે ગામડે બધી વસ્તુ મળી રહી, આપણે ભાવતી હોય એવી જ તી ગળી વસ્તુ છે એ આપણે 2 દિવસ ભાવે, પછી ત્રીજા જમણે ન ભાવે. અને આ રોટલા વગરનું તો આપણે હાલે જ નહીં. ભલે ટાઢો હોય તો એ ખાધો હોય તો આપણે શાંતિ થાય કે હવે શાક રોટલા ખાધું છે. ને શાક રોટલા વગરની કઈ મજા જ ન આવે. બીજું ગમે એ વસ્તુ હોય તોય શાક રોટલા તો જોવે જ થી આપણે. તો અમારા પ્રિયાંશી બેન તો આ બ્લોકમાં આવશે જ નહીં. અત્યારે ગયેલા છે દાદાને ઘરે રમવા. રોજ વાળું કરીને દાદાને ઘરે આવે ને આજ તો દિવસે હુતી હોય દાદાને ઘરે. હવે તો જો દિવાળી આવી ગઈ એટલે ઠંડી પડવા મળી છે ને તડકાઈ પડે છે અને પવન આખો દી હોય. નો ટાઈમ થઈ ગયો છે તો આપણે વાળું કરી લઈ અને બધા હાલો વાળું કરવા આવે.